પહેલા ઈંડું આવ્યું કે મરઘી? મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક વખત એક મહાન વિદ્વાન બાદશાહ અકબરના રાજ્યમાં આવ્યો. તેમની સમક્ષ અન્ય કોઈ વિદ્વાન ચર્ચામાં જીત મેળવી શક્યા નહીં. અકબર પણ તેમનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. અકબર એ જોવા માંગતો હતો કે તેના રાજ્ય અને તેના દરબારમાં કેટલા જાણકાર અને બુદ્ધિશાળી દરબારીઓ છે. અકબરે તે પંડિતજીને પોતાના દરબારમાં બોલાવ્યા અને તેમના દરબારીઓની બુદ્ધિમત્તાની કસોટી કરવા માંગતા હતા. બાદશાહ અકબરે તેના તમામ દરબારીઓને એક પછી એક પંડિતજીનો સામનો કરાવ્યો, પરંતુ રાજા અકબરનો કોઈ પણ વિદ્વાન તેની સામે લાંબો સમય ટકી શક્યો નહીં. હવે રાજા અકબરે તેના સૌથી પ્રતિભાશાળી અને ચતુર દરબારી બિરબલને બોલાવ્યો અને બિરબલને પૂછ્યું, બિરબલ, મારા બધા દરબારીઓ તેમના દ્વારા પરાજિત થયા છે. શું તમે ચર્ચામાં તેમનો સામનો કરવા માંગો છો? બિરબલે નમ્રતાથી જવાબ આપ્યો, મહારાજ, તમે જે આદેશ આપો છો તે પૂરો કરવાની મારી ફરજ છે. હવે દરબારમાં દરેક વ્યક્તિ ખૂબ જ આતુરતાથી બંને વચ્ચેની હરીફાઈ જોવા માંગતી હતી. કેટલાક દરબારીઓ એવા હતા જેઓ બિરબલની ઈર્ષ્યા કરતા હતા અને તેઓ મનમાં ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા હતા કારણ કે તેઓને લાગ્યું હતું કે આજે બિરબલનો પરાજય થશે. લડાઈ શરૂ થઈ. પંડિતજીએ બિરબલને કહ્યું, હું તમને બે વિકલ્પ આપું છું. કાં તો તમે મારા 50 સરળ પ્રશ્નોના જવાબ આપો અથવા મારા મુશ્કેલ પ્રશ્નોમાંથી એકનો જવાબ આપો. થોડીવાર વિચાર્યા પછી બિરબલે કહ્યું, મારે તમારા એક મુશ્કેલ પ્રશ્નનો જવાબ આપવો છે. પંડિતજીએ પૂછ્યું, કયું પહેલું આવ્યું, મરઘી કે ઈંડું? બિરબલે જવાબ આપ્યો, મરઘી પહેલા આવી. પંડિતજીએ પૂછ્યું, તમે કેવી રીતે કહી શકો કે ચિકન પહેલા આવ્યું અને ઈંડું પછી આવ્યું? બિરબલે જવાબ આપ્યો, પંડિતજી, મેં તમારા એક પ્રશ્નનો જવાબ આપ્યો છે અને મારે વધુ એક પ્રશ્નનો જવાબ આપવાનો હતો. આ તમારો બીજો પ્રશ્ન છે. હવે બધા સમજી ગયા કે બિરબલ આ મેચ જીતી ગયો હતો. પંડિતજીને પણ કંઈ સમજાયું નહીં અને તેમણે પણ બિરબલની બુદ્ધિના વખાણ કર્યા અને દરબાર છોડીને ચાલ્યા ગયા. અકબર પણ બિરબલની ચતુરાઈથી ખૂબ જ ખુશ હતો. બિરબલે એ પણ જણાવ્યું કે બાદશાહ અકબરના દરબારમાં તેનું કેટલું મહત્વ હતું. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.